એ જ મોટામાં મોટી માથાકૂટ છે એમ કહેવાય. કળિયુગના આપણે બધા વિવશ છીએ માનવીઓ. આપણે બધા નથી કહેતા ઘણી વખત આવું, અરે ભાઈ ગોળ કળિયુગ છે, આમાં તો શું થાય બીજું, તો હવે આપણે નથી કહેતા. ખરેખર આપણે સુધરવું જોઈએ. કળિયુગની વાહે ન રહેવાય. કળિયુગનું નામ લઈને આપણે બગડતા જઈએ છીએ, એવું નથી લાગતું તમને? ખરેખર કળિયુગ છે ને, જે વસ્તુના ગેરફાયદા હોય ને એના ફાયદા પણ હોય. એમ કળિયુગના ભલે જેટલા ગેરફાયદાઓ હોય પણ કળિયુગનો ફાયદો પણ છે. સતયુગની અંદર ને ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને તો તમારે યજ્ઞ કરવા પડતા, તમારે સમાધિઓમાં જવું પડતું, તમારે તપ કરવા પડતા. કેટલા વર્ષો સુધી મહેનત કરી ને તપ કરી અને ભગવાનને રાજી કરો ત્યારે ભગવાનના દર્શન થાય. પણ કળિયુગની અંદર ખાલી તમે માળા લઈને ભગવાનના જપ કરી રાખો તો તમને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. આ કળિયુગનો એક મોટામાં મોટો ફાયદો છે. યત ફલમ નાસ્તિ તપસાન યોગેન સમાધિના તત ફલમ લભ્યતે ફલોકે સવ કીર્તના. કળિયુગની અંદર ખાલી ભગવાનના કીર્તન કરી લ્યો તોય તમારું કલ્યાણ થઈ જાય, તમને પરમાત્માની ભગવત તત્વની પ્રાપ્તિ થઈ જાય. આવો બધો કળિયુગ છે. કળિયુગ આપણા માટે ફાયદો છે. ભગવાનનું સ્મરણ કરી લેવું જોઈએ, ત્યાં જ ભગવાન આપણને પ્રાપ્ત થઈ જાય. એમ કહી શકાય કે આપણે શહેરમાં જતા હોય હટાણું કરવા માટે, ત્યાં નથી ઓફરો આવતી કે 50% સેલ ને બાય વન ગેટ વન ફ્રી ને નથી હોલસેલમાં આપણે મળતું બધું. બસ એવી જ રીતના એમ સમજવું કે આ કળિયુગ આપણા માટે હોલસેલ છે. જેટલા ભગવાનના જાપ કરો એટલા વેલા ભગવાન આપણને મળે છે. અને એટલા માટે જ એમ કહેવામાં આવે છે કલિયુગ કેવલ નામ આધારા. ખાલી કળિયુગમાં નામ લ્યો ભગવાનનું. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય રામદેવજી મહારાજ. જય માતાજી. ઓમ એમ ક્લીમ ચામુંડા વિદ્યાય નમો નમઃ શિવાય. જે કોઈ આપણા ઈષ્ટદેવ હોય એના ખાલી જપ કરો તમે, ત્યાં ભગવાન પ્રાપ્ત થઈ જાય છે, ઈષ્ટદેવ પ્રાપ્ત થઈ જાય છે. આવો બધો મહિમા છે. કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. સુમિરી સુમિરી નર ઉતરહિ પારા. સુમેરે સુમેરે નર ઉતરી પારા. આ કળિયુગ જેવું કોઈ સાધન નથી અત્યારે. ભગવાનના જપ કરી લેવાય, માળા કરી લેવાય. એહી કલિકાલના સાધન દૂજા. એહી કલિકાલના સાધન દૂજા. એહી કલિકાલના સાધન દૂજા. એહી કલિકાલના સાધન દૂજા. જોગ જગને જપ જોગ જગને જપ ભગવન પૂજા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય રામ પીર જય જય રામ પીર પીર જય રામ પીર. જય રામ પીર ભજો જય રામ પીર. જય રામ પીર બાબા જય રામ પીર. આવો બધો કળિયુગનો મહિમા છે. તો કળિયુગની અંદર એ પરમાત્માનું ભજન કરી લેવું જોઈએ. અને આ સાધુ સંતો બધા
હતા એ જ કરે પાંચાળની ભૂમિમાં કળિયુગના લોકોનું કલ્યાણ થાય એ માટે પ્રશ્ન પૂછવા લાગ્યા